શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 24મો કરદમ મુનિનો સંન્યાસ. કરદમ મુનિએ પોતાની પત્નીને દુઃખી નહીં થવા માટે આશ્વાસન આપ્યું, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અવતાર દ્વારા તેના શરીરમાં પ્રગટ થનારા હતા. કરદમ મુનિએ પોતાની પત્નીને સલાહ આપી હતી, વ્રત તથા તપનો આચરણપૂર્વક ધાર્મિક નિયમોનું પાલન કરી તથા દાન આપીને તારે વાસ્તવિક રીતે ભક્તિ યોગમાં જોડાઈ જવું જોઈએ. ત્યારે ભગવાન તારી ઉપર પ્રસન્ન થશે અને તારા રૂપે ઉતરશે, તારા પુત્ર રૂપે અવતરશે. સર્વ લોકોના કલ્યાણ માટે આધ્યાત્મિક જ્ઞાનનું વિતરણ કરવા ભગવાન જ્યારે આવે છે ત્યારે તે સામાન્ય રીતે ભક્તોની ભક્તિથી પ્રસન્ન થવાથી તેને ત્યાં પુત્ર રૂપે અવતરણ ધારણ કરે છે. ભગવાન તો બધાના પિતા છે, તેથી કોઈ તેના પિતા નથી, પરંતુ તેની અકલ્પ્ય શક્તિથી તે કેટલાક ભક્તોને પોતાના માતા પિતા તરીકે અને કેટલાક ભક્તોને પોતાના વંશજો તરીકે સ્વીકારે છે. ભગવાન તેના પુત્ર રૂપે પ્રગટ થશે એ ભૌતિક દેહાત્મ ભાવની ગ્રંથિથી છેદવા માટે આધ્યાત્મિક જ્ઞાનનો પ્રસાર કરશે. શ્રી મૈત્રેય બોલ્યા, પતિના આદેશ પરત્વે દેહહુતિ સંપૂર્ણ શ્રદ્ધાયુક્ત અને આદરયુક્ત હતી. પતિ કરદમ મુનિ એક પ્રજાપતિ હતા. હે મહર્ષિ, એ રીતે તે વિશ્વના સ્વામી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની આરાધના કરવા લાગી, જે જીવ માત્રના હૃદયમાં સ્થિત છે. કરદમ મુનિ દેવહૂતિના પતિ હતા, પરંતુ આધ્યાત્મિક સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરવી એ વિશે તેમણે તેને ઉપદેશ આપ્યો હતો, તે કારણે તેના ગુરુ પણ હતા. ભગવાન સર્વના હૃદયમાં વસેલા છે. મનુષ્ય ભગવાનની શોધ બહાર કરવી પડે તેમ નથી, તે તો ત્યાં જ છે. માત્ર શ્રદ્ધાપૂર્વક આરાધના કરવામાં મનને એકાગ્ર કરવાનું છે, અને તેમ કરવાથી તેના પ્રયાસો અવશ્ય સફળ થશે. ભાગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે તે તેમની અંતરંગ શક્તિ આત્મમાયા વડે પ્રગટ થાય છે. અને કેમ કરીને તે પ્રગટ થાય છે? જ્યારે ભક્તની આરાધનાથી તે પ્રસન્ન થાય છે ત્યારે તે પ્રગટ થાય છે, અને કોઈ સ્ત્રી ભક્ત તેને પોતાના પુત્ર તરીકે અવતરવાની વિનવી શકે છે. ભગવાન તો હૃદયમાં જ બેઠેલા છે, અને જો તે ભક્તના શરીરમાંથી પ્રગટ થાય તો તેનો અર્થ એવો નથી કે અમુક સ્ત્રી દુન્વેયી અર્થમાં તેની માતા થઈ છે. ભગવાન તો હંમેશા વિદ્યામાન છે જ, પરંતુ પોતાના ભક્તને રાજી કરવા તે તેના પુત્ર રૂપે પ્રગટ થાય છે. અહીં સ્પષ્ટ જણાવ્યું છે કે ભગવાન કરદમ મુનિના પુત્ર રૂપે પ્રગટ થયા હોવા છતાં હંમેશા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. લાકડામાં અગ્નિ તો સદા રહેલો જ છે, પરંતુ અમુક પ્રક્રિયા વડે તેને સળગાવાય છે. તે જ પ્રમાણે ભગવાન સર્વે વ્યાપી છે, તે સર્વત્ર છે, અને ગમે ત્યાંથી તે પ્રગટ થઈ શકે તેમ હોવાથી તે પોતાના ભક્તના વીર્યમાંથી પ્રગટ થયા હતા. જેવી રીતે એક સાધારણ જીવાત્મા અનુક જીવાત્માના વીર્યનો સહારો લઈને જન્મે છે, તેમ ભગવાન તેના ભક્તના વીર્યના આશ્રયનો અંગીકાર કરે છે અને ભક્તના પુત્ર રૂપે અવતરે છે. તેનો અર્થ એવો નથી કે તેઓ અમુક જાતની સ્ત્રીના ગર્ભાશયમાં ફરજિયાતપણે જન્મ લેનારા એક સામાન્ય જીવાત્મા છે. હિરણ્યકશિપુના મહેલના થાંભલામાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયા હતા, પરંતુ એનો અર્થ એવો નથી થતો કે હિરણ્યકશિપુના મહેલનો થાંભલો ભગવાનના પ્રાપ્તિની ઉત્પત્તિ સ્થાન છે. ભગવાન તો હંમેશા ભગવાન છે. ભગવાન મધુસૂદન તે બધા પ્રકારના અસુરોનો સંહાર કરનાર છે, અને અમુક ભક્તના પુત્ર તરીકે તે પ્રગટ થયા હોવા છતાં તે સદા ભગવાન જ રહે છે. પૃથ્વી પર તેમના અવતરણના સમયે દેવો વરસાદના વાદળો રૂપી વાદ્યો વગાડવા લાગ્યા. સ્વર્ગના ગાયકો ગાંધર્વો ભગવાનનો મહિમા ગાવા લાગ્યા. જ્યારે અપ્સરા હર્ષથી નર્તન કરવા લાગી. ભગવાનના પ્રાગટ્ય સમયે આકાશમાં મુક્તપણે વિચરણ કરનારા દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. સઘળી દિશાઓ
બધા જળાશયો અને જીવ માત્રમાં મન બહુ સંતોષ પામ્યા. સિદ્ધલોક નામના ગ્રહવાસીઓ અંતરિક્ષમાં એક ગ્રહ પરથી બીજા ગ્રહ લોકમાં પ્રવાસ કરી શકે છે. કરદમ મુનિના પુત્ર ભગવાન કપિલ જ્યારે પ્રગટ થયા ત્યારે તેમને પૃથ્વી ઉપર પુષ્પો વરસાવ્યા હતા. બધા સ્વયંભૂ કહેવાય છે કારણ કે તેઓ કોઈ લૌકિક માતા પિતાથી જન્મ પામ્યા ન હતા. બ્રહ્મા સ્વયંભૂ કહેવાય છે કારણ કે તેઓ કોઈ લૌકિક માતા પિતાથી જન્મ પામ્યા ન હતા. તેઓ પ્રથમ જીવાત્મા છે અને તેમનો જન્મ ભગવાન દર્ભોદસ્કાય વિષ્ણુના નાભિકમળમાંથી થયો છે. તેથી તેઓ સ્વયંભૂ જાતે જન્મેલા કહેવાય છે. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં જણાવ્યું છે કે સ્વયં ભગવાને જ વેદાંત સૂત્રની રચના કરી છે અને તે વેદાંત સૂત્રના સંપૂર્ણ જ્ઞાતા છે. તે જ પ્રમાણે તેમના કપિલ અવતારમાં પણ તેમને સાંખ્ય દર્શનની સ્થાપના કરી છે. કરદમ મુનિના પુત્ર કપિલે તેમના સાંખ્ય શાસ્ત્રમાં ભૌતિક જગત વિશે જ નહીં પરંતુ આધ્યાત્મિક જગત વિશે પણ સ્પષ્ટતાપૂર્વક સમજૂતી આપી છે. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થાય છે ત્યારે તેઓ વૈકુંઠ લોકમાંનો તેમનો બધો રસાલો સાથે લઈને આવે છે. તેથી તેમના નામ, રૂપ, ગુણ, રસાલો અને મિત્ર, ચાકર, પરિવાર એ બધું જ દિવ્ય જગતનું હોય છે. અહીં આ ભૌતિક જગતમાં સત્વગુણ શુદ્ધ રહેતો નથી. સત્વગુણનું અસ્તિત્વ હોઈ શકે પરંતુ તેમાં રજોગુણ અને તમોગુણનો થોડો પાસ લાગેલો હોય છે. દિવ્ય જગતમાં ભેળસેળ વગરનો સત્વગુણ હોય છે. મનુષ્ય જ્યારે શુદ્ધપણે સત્વગુણમાં સ્થિર હોય છે ત્યારે તે ભગવાનના રૂપ, નામ, ગુણ, રસાલો તથા મિત્ર પરિવારને સમજી શકે છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ તેમના અંશના પણ અંશમાં કપિલદેવ રૂપે પ્રગટ થયા હતા. ભગવાન કલા રૂપે અથવા તો અંશ રૂપે વિસ્તાર કરે છે. અંશ એટલે સીધો વિસ્તાર અને કલા એટલે વિસ્તારનો વિસ્તાર. જેવી રીતે પ્રકાશ આપતી એક મીણબત્તી બીજી મીણબત્તીથી જુદી હોતી નથી તેમ વિસ્તાર અથવા વિસ્તારનો વિસ્તાર અને ભગવાન વચ્ચે પ્રત્યક્ષ રીતે કોઈ ભેદ હોતો નથી. બ્રહ્માજી મુક્ત આત્મા છે. તેમને ભગવાનના પ્રાગટ્ય વિશેનું જ્ઞાન હતું. એટલા માટે તેમણે ભગવાનની પ્રવૃત્તિઓ પ્રત્યે આદરપૂર્વક પૂજ્યભાવ દર્શાવ્યો અને કરદમ મુનિની હર્ષભેર પ્રશંસા પણ કરી. કપિલ રૂપે ભગવાન તેમના પુત્ર રૂપે પ્રગટ થયા હતા. જે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પિતા થઈ શકે છે તે મનુષ્ય ખરેખર મહાન ભક્ત છે. બ્રહ્માજી બોલ્યા, હે પ્રિય પુત્ર કરદમ, તમે નિષ્કપટ ભાવે અને ઉચિત આદરપૂર્વક મારા આદેશને પૂરેપૂરો ગ્રહણ કર્યો છે. તેથી તમે મારી યોગ્ય રીતે પૂજા કરી છે. મારી પાસેથી જ આદેશો તમે ગ્રહણ કર્યા હતા તેમનું તમે પાલન કર્યું છે અને તે દ્વારા તમે મારું સન્માન કર્યું છે. વિશ્વના પ્રથમ જીવાત્મા હોવાથી બ્રહ્માજી જીવ માત્રના ગુરુ માનવામાં આવે છે અને બધા જીવોના તે પિતા સર્જક પણ છે. કરદમ મુનિ એક પ્રજાપતિ અથવા તો જીવાત્માઓને ઉત્પન્ન કરનારા છે અને તે બ્રહ્માના એક પુત્ર પણ છે. બધા કરદમના વખાણ કરે છે કારણ કે તેમને ગુરુની આજ્ઞાઓનું સંપૂર્ણપણે અને કપટ વગર પાલન કર્યું હતું. ભૌતિક જગતમાંનો બદ્ધ જીવ છળ કપટનો અવગુણ ધરાવે છે. તે ભૂલ કરે છે, તે મોહમાં પડે છે અને તેની ઇન્દ્રિયો અપૂર્ણ હોય છે. પરંતુ મનુષ્ય જો ગુરુની આજ્ઞાનું પાલન કરે અને તે આ 4 દોષોનું નિવારણ કરી શકે છે. તેથી સદગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન છળ કપટ નથી. તેમણે સાચી રીતે ગુરુનો આદર કર્યો હતો. પ્રથમ જન્મ પિતા દ્વારા થાય છે, બીજો જન્મ ગુરુ દ્વારા થાય છે. કોઈક વખતે પિતા અને ગુરુ એક જ માણસ હોઈ શકે છે.
અને કેટલીક વખતે તેઓ જુદા જુદા પણ હોય છે. ભગવાનમાં અને પોતાના સદગુરુમાં જે મનુષ્ય નિઃશંકપણે વિશ્વાસ ધરાવે છે તેને વેદના ઉપદેશનો સાચો અર્થ આપોઆપ સમજાઈ જાય છે. સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માને ઘણે ભાગે વસ્તી વધારવાની ચિંતા થતી હતી અને જ્યારે તેમણે જોયું કે કરદમ મુનિએ 9 સુંદર દીકરીઓને પેદા કરી છે ત્યારે તેમને આશા થઈ કે આ પુત્રીઓથી ઘણા બાળકો ઉત્પન્ન થશે. તે ભૌતિક જગતના સર્જનાત્મક નિયમોનો હવાલો સંભાળશે અને તેથી તે બધી પુત્રીઓને જોઈને તેમને આનંદ થયો. 9 મુખ્ય ઋષિઓ આ પ્રમાણે છે: મારીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, કતુ, ભૃગુ, વશિષ્ઠ અને અથર્વ. આ સૌ ઋષિઓ બહુ મહત્વપૂર્ણ છે. કરદમ મુનિને ત્યાં જન્મેલી આ 9 દીકરીઓ તેમને આપવી એવી બ્રહ્માદેવની ઈચ્છા હતી. સ્વભાવ તથા રુચિના સુમેળ મુજબ તે આપવાની હતી. સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માએ પણ એ જ પદ્ધતિની સલાહ આપી હતી. જ્યોતિષશાસ્ત્રની ગણના પ્રમાણે મનુષ્ય દૈવી તથા આસુરી ગુણોવાળો છે તે મુજબ તેનું વર્ગીકરણ થાય છે અને એ રીતે પતિ કે પત્નીની પસંદગી થતી હતી. પ્રથમ માતા તથા પિતા તેને જન્મ આપી જગતમાં લાવે છે. પછી ગુરુ અને વેદો તેના બીજા પિતા અને માતા બને છે. સંતોક્તિ માટેની વેદોક્ત લગ્ન પદ્ધતિ અનુસાર બધું ઝીણવટપૂર્વક અને શાસ્ત્રોક્ત રીતે કામ કરવામાં આવતું હતું. હે કરદમ, આદ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેમની અંતરંગ શક્તિથી અવતાર તરીકે હવે પ્રગટ થયા છે તે હું જાણું છું. તે જીવ માત્રને ઇષ્ટ વસ્તુ આપનારા છે અને હવે કપિલ મુનિનો દેહ તેમણે ધારણ કર્યો છે. જ્યારે ભગવાન અવતરણ કરે છે ત્યારે તે તેમની પોતાની શક્તિથી જ આવે છે. તે મનુષ્યનો દેહ ભલે ધારણ કરે પરંતુ તે દેહ ભૌતિક હોતો નથી. તે જીવોને જીવનની જરૂરિયાતો આપનારાના મૂળ દાતા છે. તે મુખ્ય જીવાત્મા છે અને બીજા જીવોની ઈચ્છિત જરૂરિયાતોને પ્રદાન કરનારા છે. તે મુખ્ય જીવાત્મા છે અને બીજા જીવોને ઈચ્છિત જરૂરિયાત પ્રદાન કરનારા, બીજા બધા ઈષ્ટ જરૂરોને તે આપનારા હોવાથી તેમને ઈશ્વર કહેવાય છે. પરમેશ્વર પણ જીવાત્મા છે. તે સર્વોપરી વ્યક્તિ છે. ભગવાન અને સામાન્ય જીવાત્માઓ વચ્ચે આ જ તફાવત છે. કપિલ મુનિની પ્રવૃત્તિઓ અને દેહ લક્ષણોનું બહુ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. કપિલ મુનિના કાર્યો વિશે અહીં આગાહી કરવામાં આવી છે. તેઓ સાંખ્યનું તત્વજ્ઞાન એવી રીતે રજૂ કરશે કે તેમના તત્વજ્ઞાનના અભ્યાસ દ્વારા લોકો સકામ કર્મ કરવાની તેમની ઈચ્છાના ઊંડા મૂળને ઉખેડી નાખવામાં સમર્થ થશે. આ ભૌતિક જગતમાં દરેક મનુષ્ય તેમના શ્રમનું ફળ પ્રાપ્ત કરવામાં પરોવાઈ જાય છે. મનુષ્ય તેની પોતાની પ્રમાણિક મહેનતનું ફળ ભોગવી સુખી થવાનો પ્રયત્ન કરતો હોય છે, પરંતુ વાસ્તવમાં તે વધુ ને વધુ બંધનમાં ફસાતો જાય છે. આ બંધનમાંથી છૂટી જવા માટે જો મનુષ્ય પૂર્ણ જ્ઞાન ધરાવતો હોય કે ન હોય, તે ભક્તિપારાયણ ન હોય તો પણ તે બંધનયુક્ત થઈ શકતો નથી. જે લોકો તત્વચિંતનના માર્ગે બંધનમુક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓ પણ તેમનાથી બને તેટલું સારું કરી રહ્યા છે. પરંતુ વેદ શાસ્ત્રોમાં આપણને જોવા મળે છે કે જો મનુષ્ય કૃષ્ણ ભાવના યુક્ત ભાગવત ભક્તિનો માર્ગ ગ્રહણ કરે તો તે સકામ કર્મો માટે ઊંડા મૂળમાં ભરેલી ઈચ્છાને બહુ સહેલાઈથી મૂળ સહિત ઉખેડી શકે છે. જ્ઞાન એટલે શાસ્ત્રોમાંથી પરંપરાગત અનુસર પ્રાપ્ત કરેલું જ્ઞાન અને વિજ્ઞાન એટલે આવા જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ. કપિલ મુનિના તત્વજ્ઞાનની સાંખ્ય પદ્ધતિ જ્ઞાન અને વિજ્ઞાનના પાયા ઉપર રચાયેલી છે.
બ્રહ્માજીએ પછી દેવહૂતિને કહ્યું કે હે પ્રિય મનુપુત્રી, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હવે તારા ગર્ભની અંદર છે. તે તારા અજ્ઞાન અને સંશયની સઘળી ગ્રંથિઓને કાપી નાખશે. ત્યાર પછી તે દુનિયાભરમાં વિચરણ કરશે. હું આ શરીર છું, આ અવિદ્યા કહે છે. સંશય ગ્રંથિ અને સંશય યુક્ત હોવું જ્યારે આત્મા ભૌતિક જગત સાથે તાદામ્ય અનુભવ કરે છે અને સંશયની ગ્રંથિ બંધાય છે, એ ગ્રંથિ અહંકાર, જળ, ચેતનનો સંગમ પણ કહેવાય છે. શાસ્ત્રોમાંથી પરંપરા પ્રમાણે મેળવેલી યોગ્ય જ્ઞાનથી અને તે જ્ઞાનના યોગ્ય ઉપયોગથી મનુષ્ય આ જળ અને ચેતનના બંધનકારક જોડાણથી પોતાને મુક્ત કરી શકે છે. સાચું જ્ઞાન ભગવદ્ ગીતાના પ્રતિપાદિત થયેલું છે. કૃષ્ણ ભાવના પારાયણ થઈ જાઓ, કૃષ્ણની આરાધના કરો અને કૃષ્ણના ભક્ત બનો. એ જ સાચું જ્ઞાન છે. અને જે મનુષ્ય તે પદ્ધતિને અનુસરે છે તે નિસંદેહ તે પૂર્ણ બને છે. તારો પુત્ર બધા સિદ્ધ આત્માઓનો અધ્યક્ષ થશે. સાચા જ્ઞાનનું વિચરણ કરવામાં નિપુણ એવા આચાર્યો વડે તે માન્યતા પ્રાપ્ત કરશે અને લોકોમાં કપિલ નામથી સુપ્રસિદ્ધ થશે. દેવહૂતિના પુત્ર તરીકે તારી કીર્તિને તે વધારશે. શ્રી મૈત્રેય બોલ્યા. દેવહૂતિને આ પ્રમાણે કહ્યા પછી બ્રહ્માજી ચારેય કુમારો તથા નારદ સાથે પોતાના હંસ વાહન પર બેસીને 3 ગ્રહ લોકમાંના સર્વોચ્ચ ગ્રહલોકમાં પાછા ફર્યા. તેમની સાથે આવેલા મારીચી, અત્રિ વગેરે ઋષિઓ ત્યાં જ રહ્યા, કારણ કે કરદમની પુત્રીઓ સાથે તેમના લગ્ન થવાના હતા. હે વિદુરજી, બ્રહ્માજીના ગયા પછી કરદમ મુનિએ બ્રહ્માજીની આજ્ઞા અનુસાર પોતાની 9 દીકરીઓને 9 મહર્ષિઓને સુપ્રત કરી ને તેમણે જગતની પ્રજા ઉત્પન્ન કરી. હે વિદુર, એ રીતે લગ્ન થયેલા તે ઋષિજનોએ કરદમની રજા લીધી અને આનંદપૂર્વક પોતપોતાને આશ્રમે ગયા. કરદમ મુનિએ જ્યારે જાણ્યું કે ભગવાન વિષ્ણુ અવતર્યા છે, ત્યારે તેઓ એકાંત સ્થળે તેમની પાસે ગયા અને પ્રણામ કરીને તેમને આ પ્રમાણે કહ્યું. ભગવાન વિષ્ણુ ત્રિયુગ કહેવાય છે. તેઓ સત્ય, ત્રેતા અને દ્વાપરે 3 યુગમાં પ્રગટ થયા છે, પરંતુ કલિયુગમાં પ્રગટ થતા નથી. પરંતુ પ્રહલાદની પ્રાર્થનામાંથી આપણને જાણવા મળે છે કે કળિયુગમાં ભગવાનના વેશમાં તેઓ પ્રગટ થઈ શકે છે. કળિયુગમાં તે પ્રત્યક્ષ રીતે પ્રગટ થતા નથી, પરંતુ ભક્ત તરીકે આવે છે. તેથી વિષ્ણુ ત્રિયુગ કહેવાય છે. પોતાના પુત્ર કપિલ સ્વયંભૂ વિષ્ણુ હતા એમ કરદમ મુનિએ જાણ્યું ત્યારે સાદર પ્રણામ કરવાની ઈચ્છા કરી. તેથી તે કપિલ એકલા હતા ત્યારે તેમને સાદર પ્રણામ કરીને નીચે જણાવ્યા મુજબ પોતાના મનની વાત તેમણે રજૂ કરી. આ ભૌતિક જગત દુઃખ ભોગવવા માટેનું સ્થાન છે. તેનું કારણ અહીં રહેનારા બદ્ધ જીવોના પોતાના જ દુષ્કૃત્યો છે. તેમની ઉપર બાહ્ય તથા રીતે દુઃખો લાદવામાં આવતા નથી. એ સાચું છે કે બદ્ધ જીવો પોતાના કર્મો વડે જ પોતાનું દુઃખનું નિર્માણ કરે છે. આ રીતે ભૌતિક જંગલમાં આપોઆપ આગ લાગી જાય છે. કોઈ મનુષ્ય જ્યાં જાય ત્યાં આગ લગાડે એમ થતું નથી. જુદા જુદા વૃક્ષોમાં થતા ઘર્ષણને કારણે આપોઆપ લાગે છે. આ ભૌતિક જગતના દાવાનળનો જ્યારે અસહ્ય તાપ લાગે છે, ત્યારે બ્રહ્મા સહિત દેવો પરમેશ્વર ભગવાન પાસે જાય છે અને એમની પરિસ્થિતિનું શમન કરવા માટે વિનંતી કરે છે. ત્યારે ભગવાન અવતરણ ધારણ કરે છે. બીજી રીતે કહી શકાય કે બદ્ધ જીવોના દુઃખોથી જ્યારે દેવો ત્રસ્ત થાય છે, ત્યારે તેઓ દુઃખોના ઈલાજ માટે તેઓ ભગવાન પાસે જાય છે અને ભગવાનના અવતરણ ધારણ કરવાની વિનંતી કરે છે.
જ્યારે ભગવાન અવતરે છે ત્યારે બધા જ દેવો ખૂબ ઉત્સાહમાં આવી જાય છે. યોગની સંપૂર્ણ સાધના એટલે કે ભક્તિ યોગ. મનુષ્ય જો ભક્તિ યોગ તથા ભગવાનને શરણાગત થવાના મહત્વપૂર્ણ મુદ્દા પર ન આવે તો તેની યોગ સાધના સંપૂર્ણ થતી નથી. સંપૂર્ણ યોગ સાધનાના ઘણા વર્ષો અને ઘણા જન્મો પછી મનુષ્ય એકાંત સ્થાનમાં ભગવાનના ચરણ કમળના દર્શન કરી શકે છે. પરિપક્વ થવા સારું લાંબા વખત સુધી ઘણા જન્મો સુધી યોગ સાધના પણ કરવી પડે છે. ભાગવત ભક્તિ એટલી સહેલી છે કે જેવી રીતે કરદમ મુનિને અનુભવતી થઈ હતી તે એક સદગ્રસ્ત પણ પોતાના ઘરના એક સભ્ય તરીકે, એક પુત્ર તરીકે ભગવાનના દર્શન પામી શકે છે. કરદમ મુનિ યોગી હોવા છતાં એક ગ્રહસ્થ હતા અને તેમને ત્યાં પુત્ર રૂપે ભગવાન કપિલ મુનિ અવતર્યા હતા. ભગવાન કહે છે કે તેઓ વૈકુંઠમાં રહેતા નથી, તેઓ તો યોગીના હૃદયમાં પણ રહેતા નથી, પરંતુ જ્યાં તેમના શુદ્ધ ભક્તોનો નિત્ય કીર્તનો કરતા હોય ને તેમનો મહિમા ગાતા હોય ત્યાં તેઓ વસે છે. ભક્ત તેમનો યથાર્થ રૂપે સાક્ષાત્કાર કરી શકે છે. એટલું જ નહીં પરંતુ ભગવાનનો પ્રત્યક્ષ સંગ પણ કરે છે. કરદમ મુનિની પરિપક્વ યોગ સાધના પછી જ્યારે ભગવાન તેમની સમક્ષ પ્રગટ થયા હતા ત્યારે તેમણે વચન આપ્યું હતું કે કરદમના પુત્ર થશે. તે વચન પાળવા માટે તેઓ કરદમ મુનિના પુત્ર તરીકે અવતર્યા હતા. તેમના પ્રાગટ્યનો બીજો હેતુ છે જ્ઞાન વિતરણ કરવાનો. ભગવાનને શરણાગત થવામાં અને ભક્તિ યોગમાં જોડાઈ જવામાં જ સાચું જ્ઞાન અને સાચી મુક્તિ રહેલી છે. ભગવાન એક છે પરંતુ તે અનંત અસંખ્ય રૂપો ધરાવે છે. તે બહુવિધ રૂપો તેમના બહુવિધ ભક્તોની રુચિ પ્રમાણે દિવ્ય રીતે પ્રગટ કરે છે. ભૌતિક રીતે તમે રૂપ ધારણ કરતા નથી, પરંતુ આધ્યાત્મિક રીતે દિવ્ય રીતે અનેક રૂપો ધરાવો છો. ભગવાન ભૌતિક રૂપ ધરાવતા નથી, તેમ છતાં જુદા જુદા દરજ્જાના ભક્તોની રુચિ પ્રમાણે તેઓ રામ, નરસિંહ, વરાહ, નારાયણ તથા મુકુંદ જેવા અનેક રૂપો એકી સાથે વિદ્યમાન કરી શકે છે. હજારો લાખો સ્વરૂપો છે, પરંતુ બધા વિષ્ણુ તત્વ કૃષ્ણ જ છે. ભાગવત ગીતામાં ઘણીવાર અને વિશેષતઃ 9મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે અર્જુનને તેમને શરણે આવવાની સલાહ આપી છે. જો તું પૂર્ણ થવા ઈચ્છતો હોય તો સદા મારું ચિંતન કર, મારો ભક્ત થા અને મને ભજ. મને આદર પ્રણામ કર. એ રીતે તું મને એટલે કે ભગવાનને જાણી શકીશ અને છેવટે તું ભગવાન પાસે અને મારી પાસે આવી શકીશ. ભગવાન સદા 6 ઐશ્વર્યોથી પરિપૂર્ણ છે: ધન, સમૃદ્ધિ, વૈરાગ્ય, કીર્તિ, જ્ઞાન, સમર્થ અને સૌંદર્ય. તે વિશે આ શ્લોકમાં ઉલ્લેખ થયો છે. તેઓ જ્ઞાન, વૈરાગ્ય, સામર્થ્ય, સૌંદર્યથી પરિપૂર્ણ છે. તેઓ સર્વથી પરિપૂર્ણ છે. સંપત્તિ, સામર્થ્ય, કીર્તિ, સૌંદર્ય, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ઐશ્વર્યોનો કરદમ મુનિએ પણ અહીં નિર્દેશ કર્યો છે. કરદમ મુનિ તેમના પુત્ર કપિલ મુનિને પરમ કહીને સંબોધ્યા હતા, જે પરમ શ્રેય અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સંદર્ભમાં છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આકાર રહિત નથી. તે પુરુષમ અથવા ભોક્તા આદિ પુરુષ છે. તે કાલ તત્વ છે અને સર્વજ્ઞ છે. હું વિશ્વના દરેક ખૂણાની અંદર વર્તમાન, ભૂત તથા ભવિષ્ય બધું જ જાણું છું. પ્રકૃતિના 3 ગુણોના પ્રભાવ હેઠળ ચાલી રહેલું ભૌતિક જગત તેમની શક્તિઓનો આવિર્ભાવ છે. વાસ્તવમાં તે સર્વ ભગવાનની જ શક્તિની પરસ્પર થતી ક્રિયા છે. ભગવાન બીજા જીવોનું પાલન પોષણ કરે છે, પણ ભગવાનનું પાલન પોષણ કોઈ કરી શકતું નથી. તે તેમની સ્વચ્છંદ શક્તિ છે અને બીજાને આધીન નથી. ભક્ત તો સ્વેચ્છાધીન છે અને તેમનાથી ઉચ્ચ કે તેમનાથી સમાન કોઈ જ નથી.
કપિલ મુનિ કરદમ મુનિના પુત્ર રૂપે પ્રગટ થયા હતા, પરંતુ ભગવાનના અવતાર હોવાથી કરદમ મુનિએ સંપૂર્ણ શરણાગત થઈ ને તેમને સાદર પ્રણામ કર્યા હતા. ભૌતિક જગતમાં જ કોઈ રૂપ ધારણ કરે છે તે બધા તેમની પોતાની અંતરંગ શક્તિના આવિર્ભાવો છે. તે કદાપી ભૌતિક શક્તિના રૂપો નથી. તે ભૌતિક જગતમાં વ્યક્ત થયેલા જીવો હોવાથી શક્તિથી ઉત્પન્ન થયેલા શરીરો ધરાવે છે, પરંતુ જ્યારે કૃષ્ણ અને તેમના વિસ્તાર અથવા તો અંશ વિસ્તારમાંથી કોઈ અવતરણ ધારણ કરે તે ભૌતિક દેહ ધરાવતા દેખાય છે, તેમ છતાં તેનો દેહ ભૌતિક હોતો નથી. તે હંમેશા દિવ્ય દેહ ધરાવે છે. જ્યારે ભગવાન સાકાર અવતરણ ધારણ કરે છે ત્યારે તે ભૌતિક શક્તિની મદદથી આદર ધારણ કરે છે, તેમનો આકાર ધારણ કરે છે, અને એનો અર્થ એવો થતો નથી તેમના દિવ્ય ધામમાં જવા તે વિદ્યામાન છે, તે જ તેમની દિવ્ય સ્વરૂપે તેઓ પ્રગટ થાય છે. જીવ માત્રના સ્વામી એવા આપની પાસે આજે કંઈક માગણી કરું છું. હવે જ્યારે હું તમારા વડે તમારા પિતા ઋણમાંથી મુક્ત થયો છું અને મારી સઘળી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે, તેથી હું એક સ્થાનેથી બીજા સ્થાને ભ્રમણ કરનારા ભિક્ષુકનો માર્ગ ગ્રહણ કરવા માંગુ છું. ગ્રહસ્થ જીવનનો ત્યાગ કરીને હૃદયમાં તમારું નિત્ય ચિંતન કરતો શોક રહિત થઈને હું સર્વત્ર વિચરણ કરવાની ઈચ્છા રાખું છું. પોતાના હૃદયમાં સદા કૃષ્ણ ચિંતન કરતો રહે છે તે બદલ સંન્યાસીને ગર્વ હોય છે. અલબત્ત ભગવાન ભક્તો બે પ્રકારના હોય છે. એક પ્રકાર ગોષ્ઠી આનંદી કહેવાય છે, એટલે કે જે લોકો પ્રચારકો છે અને ભગવાનના મહિમાનો પ્રચાર કરે છે. તેમના ઘણા અનુયાયીઓ છે અને ધર્મના પ્રસાર માટે કાર્ય માટે તે લોકો આવા અનેક અનુયાયીઓ વચ્ચે રહે છે. બીજા ભક્તો આત્મ આનંદી અને આત્મસંતુષ્ટ હોય છે, પ્રચાર કાર્ય નથી કરતા અને ભગવાનના સંગે એકલા જ રહે છે. કરદમ મુનિ આ વર્ગમાંના હતા અને બધી ઉપાધિઓથી મુક્ત થઈને હૃદયમાં ભગવાન રાખી એકલા રહેવા માંગતા હતા. ભગવાનની ભક્તિમાં સંપૂર્ણપણે જોડાઈ જવા માટે કરદમ મુનિ તેમના ગૃહસ્થાશ્રમને છોડી દેવાના હતા, પરંતુ તેમને જાણ્યું કે પોતાના ઘરમાં પોતાના પુત્ર તરીકે સ્વયં ભગવાન કપિલ રૂપે જન્મ લીધો હોવા છતાં આત્મ સાક્ષાત્કાર કે ભાગવત સાક્ષાત્કારની ખોજ માટે ઘર છોડવા તે કેમ તૈયાર થયા હતા? ભગવાન પોતે જ તેમના ઘરમાં હાજર હતા, તો પછી તેમણે શા માટે ઘર ત્યજવું જોઈએ? કરદમ મુનિનું ઉદાહરણ ખૂબ જ બોધ આપનારું છે, કારણ કે તે પુત્ર રૂપે ભગવાન મેળવવા હોવા છતાં તેમણે વેદાજ્ઞાનું પાલન કરવા માટે જ ઘરનો ત્યાગ કર્યો હતો. કરદમ મુનિ ઘર છોડી જવાનો મુખ્ય આશય અહીં જણાવે છે. એક ભિક્ષુક તરીકે દુનિયાભરમાં ભ્રમણ કરતી વખતે તેઓ સદા સર્વદા અંતરમાં ભગવાનનું સ્મરણ કરશે. આ યુગમાં ભાગવત નામનું કીર્તન કરતા રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. હૃદયમાં ભગવાનનું ચિંતન કરીને અથવા શ્રવણ દ્વારા તેમના વિશે સાંભળતા રહીએ અને નિત્ય સંગ કરવો એ જ સંન્યાસી જીવનનો મુખ્ય હેતુ છે. આપણે બદ્ધ જીવોએ ભૌતિક શરીરનો આશ્રય લીધેલો છે, જે દુઃખો તથા ઉપાધિઓથી ભરેલું છે. આ અજ્ઞાન, ભ્રમ કે માયાની મોહિની કહેવાય છે. માનવ સમાજે બહુ ગંભીરપણે સમજવું જોઈએ કે આ શરીર પોતે જ બધા દુઃખોનું મુખ્ય ઉદ્ભવ સ્થાન છે. તે તો માત્ર શારીરિક સુખ સગવડ ઉપર આધારિત છે અને મનુષ્ય તેના શરીરને ગમે તેવી સુખ સગવડમાં રાખે છતાં તે નાશવંત છે. આ શરીર નાશ પામવાના જ છે. નિર્દેશ શરીરમાં અંતમાં રહેલો શરીરની અંદર રહેલો ચેતન આત્મા છે. આત્મ સનાતન છે, પણ શરીર સનાતન નથી. આપણી પ્રવૃત્તિ માટે શરીર હોવું જોઈએ. શરીર વિના, કર્મેન્દ્રિયો વિના પ્રવૃત્તિ થઈ શકતી નથી. સનાતન શરીર મેળવવું શક્ય છે કે નહીં? કપિલ દેવે અહીં જણાવ્યું છે.
તેમ સાંખ્ય તત્વજ્ઞાન સાચા તત્વની સમજ આપવા માટે રચાયેલું છે. આ સાચું તત્વજ્ઞાન શું છે? એ બધી ઉપાધિઓનું મૂળ કારણ છે. તે ભૌતિક શરીરમાંથી કેવી રીતે છૂટી જવું તેનું જ્ઞાન છે. એ જ સાચું તત્વ છે. ખાસ કરીને આ જ હેતુ માટે ભગવાન કપિલનો અવતાર કે અવતરણ થયું છે. આ બહુ સ્પષ્ટ રીતે અહીં કહેવાયેલું છે. મનુષ્ય સમાજમાં આ તત્વજ્ઞાન ફરીથી પ્રવૃત્ત થાય અને સમજવા માટે મેં આ કપિલ રૂપ દેહ ધારણ કર્યો છે. તે કૃપયા જાણજો. સાંખ્ય તત્વજ્ઞાન વાસ્તવિક જ્ઞાન છે. કપિલના સમયમાં તે લુપ્ત થયેલું હતું. કાલ તત્વ એવું પ્રબળ છે કે સમયના વહેણમાં ભૌતિક જગતમાંની દરેક વસ્તુ કાં તો બગડી જાય છે અથવા તો નષ્ટ થઈ જાય છે. કૃષ્ણ અથવા અર્જુનના મેળાપ થયો તે પૂર્વ ભાગવત ગીતાના યોગ પદ્ધતિ લુપ્ત થઈ ગઈ હતી. તેથી કૃષ્ણે અર્જુનને આગળ ફરીથી પ્રાચીન યોગ પદ્ધતિનું નિરૂપણ કર્યું હતું અને અર્જુન વાસ્તવિક રીતે ભાગવત ગીતા સમજી શક્યા હતા. તે જ પ્રમાણે કપિલે પણ કહ્યું કે સાંખ્ય તત્વની પ્રથમ રજૂઆત તેમણે કરી ન હતી. તે અગાઉ પ્રચલિત હતી પણ સમયના વહેણમાં તે રહસ્યમય રીતે નષ્ટ થઈ ગઈ હતી અને તેથી તેને પુનર્રજૂઆત કરવા માટે તે પ્રગટ થયા હતા. ભગવાનના અવતારનો આ હેતુ છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મ એટલે કે જીવાત્માનો સાચો વ્યવસાય. જીવાત્માના સનાતન વ્યવસાયમાં જ્યારે વિસંગતિ આવે છે ત્યારે ભગવાન આવે છે અને જીવનનો સાચો વ્યવસાય પ્રવર્તે છે. મનુષ્ય ભૌતિક જીવનની ઉપાધિયુક્ત દશામાંથી કેવી રીતે બહાર નીકળી શકે એ સાંખ્ય તત્વ જ્ઞાનમાં નિરૂપણ થયેલું છે અને આ દિવ્ય પદ્ધતિ સ્વયં ભગવાન સમજાવી રહ્યા છે. જન્મ અને મૃત્યુથી મુક્ત થવું એ કંઈ સહેલું કામ નથી. આ ભૌતિક દેહને જન્મ અને મૃત્યુ સ્વાભાવિક છે. જન્મ અને મૃત્યુ ઉપર વિજય પ્રાપ્તિની પ્રક્રિયા જાણવા માટે કહેવાતા આધુનિક વૈજ્ઞાનિકો પાસે પૂરતા સાધનો નથી. તેઓ માત્ર ક્ષણિક અને ચોક્કસપણે નાશવંત એવા ભૌતિક શરીરની સમસ્યાઓમાં જ પરોવાઈ રહ્યા છે. ખરેખર તો મનુષ્ય જીવન જન્મ મૃત્યુની દુર્જન પ્રક્રિયાને જીતવા માટે જ નિમાયેલું છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, મારો ભક્ત થા અને મને ભજ. વેદોનું શાસ્ત્ર જ્ઞાન સમર્થે છે કે અજ્ઞાનને કારણે મનુષ્ય આ ભૌતિક જીવનના બંધનમાં ફસાય છે અને સત્ય જ્ઞાનમાં સ્થિત થવાથી ભૌતિક જંજાળમાંથી મુક્ત થઈ શકે છે. સાંખ્ય એટલે કે સત્ય જ્ઞાન જેના વડે મનુષ્ય ભૌતિક બંધનમાંથી છૂટી શકે છે. પરબ્રહ્મને વિવિધ રીતે જાણવા માટે લોકો બહુ આતુર હોય છે. ખાસ કરીને બ્રહ્મ જ્યોતિની અનુભૂતિ વડે, જ્ઞાન વડે, માનસિક ચિંતન વડે. પરંતુ કપિલ દેવ ભારપૂર્વક જણાવે છે કે પરબ્રહ્મનું અંતિમ સ્વરૂપ તો ભગવાન જ છે. મનુષ્ય ભગવાનને જુદા જુદા અવતારોમાં જેમ પ્રગટ થાય છે તેમ તેને જોઈ શકે છે અને તેમને ભૌતિક દેહ ધારણ નથી કર્યો પણ તે સનાતન દિવ્ય સ્વરૂપે હાજર થયા છે એમ જાણી શકે તો જ મનુષ્ય ભગવાનના સ્વરૂપને તે સમજી શકે છે. ભગવાન પોતાની અંતરંગ શક્તિથી કૃષ્ણ કે રામ કે કપિલ રૂપે તે પ્રગટ કરે છે. તેવા સ્વરૂપને જોવા માત્રથી જ મનુષ્ય પ્રત્યક્ષ રીતે બ્રહ્મજ્યોતિ નિહાળી શકે છે, કારણ કે બ્રહ્મજ્યોતિ ભગવાનની દેહ ક્રાંતિના પ્રકાશ સિવાય બીજું કંઈ જ નથી. પરબ્રહ્મ ત્રણ સ્વરૂપે વિદ્યમાન છે. શરૂઆતમાં નિર્વિશેષ બ્રહ્મા રૂપે, બીજી અવસ્થામાં દરેકના હૃદયમાં પરમાત્મા રૂપે અને છેવટે પરબ્રહ્મના અંતિમ સાક્ષાત્કાર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન રૂપે. અને પરિણામે મનુષ્ય એવી ભૂમિકામાં અવસ્થિત થાય છે કે જ્યાં શોક નથી કે ભય નથી. જે આધ્યાત્મિક જીવન માટેનું દ્વાર છે તે દિવ્ય જ્ઞાન મારી માતાને પણ હું કહીશ. તેથી તે પણ સકામ કર્મના
ફળનો અંત આણી પૂર્ણત્વ તથા આત્મા સાક્ષાત્કાર પામી શકે, એ રીતે તે બધા ભૌતિક ભયથી મુક્ત થઈ શકે. કરદમ મુનિને ગ્રહ ત્યાગ કરતી વેળા પોતાના સાધ્વી પત્ની દેવહૂતિ વિશે ચિંતા હતી, પણ તેથી સુયજ્ઞ પુત્રે વચન આપ્યું કે કરદમ મુનિ ભૌતિક બંધનમાંથી મુક્ત થશે. એટલું જ નહીં, પરંતુ પુત્ર પાસેથી બોધ મેળવીને દેવહૂતિ પણ મુક્ત થશે. શ્રી મૈત્રેય બોલ્યા, કરદમ મુનિને તેમના પુત્ર કપિલ એ રીતે કહેવાનું પૂરું કર્યું ત્યારે તેમણે કપિલ દેવની પ્રદક્ષિણા કરી અને પ્રશાંત મનથી તે તરત જ વનમાં જતા રહ્યા. અલ્પ સમય માટે ભૌતિક શરીર ધારણ કરનારા લોકો હંમેશા ચિંતારૂપ થી ભરેલા હોય છે. તેથી મનુષ્યએ આ ભૌતિક શરીરની બહુ આસક્તિ રાખવી ન જોઈએ, પરંતુ મુક્ત થવાના પ્રયત્ન કરવા જોઈએ અને કેવળ કૃષ્ણ ભાવનામાં પરોવાઈ જવું જોઈએ. ભગવાનનું ચિંતન કરવા માટે તેમણે એકમાત્ર તેમનો આશ્રય લેવા માટે કરદમ મુનિએ મૌન વ્રત ધારણ કર્યું હતું. સંન્યાસી તરીકે તેમણે પૃથ્વી ઉપર વિચરણ કર્યું હતું અને કરદમ મુનિએ તેમના વ્રત દ્વારા આત્મ સાક્ષાત્કારના બધા નિયમો અપનાવ્યા હતા. કરદમ મુનિએ બ્રહ્મ જ્ઞાનમાં મન સ્થિર કર્યું હતું અને ભક્તિ દ્વારા તેમનો સાક્ષાત્કાર કર્યો હતો. ભૌતિક શક્તિ ભગવાનની જ ઉપજ થયેલી છે, તેમ આપણી જેમ તેઓ પ્રાકૃત ગુણોથી પ્રભાવિત થતા નથી. આપણે તો બદ્ધ જીવ છીએ, પરંતુ ભૌતિક પ્રવૃત્તિ તેમનામાં ઉત્પન્ન થયેલી હોવાથી તે અલિપ્ત રહે છે અને સર્વોપરી જીવાત્મા છે. તેમની ઉપર માયાની અસર ક્યારેય થતી નથી, પરંતુ આપણે પરાધીન સૂક્ષ્મ જીવાત્મા છીએ અને માયાની મર્યાદાઓ વડે પ્રભાવિત થવાનું લક્ષણ ધરાવીએ છીએ. જો બદ્ધ જીવ નિત્ય ભક્તિ દ્વારા ભગવાનના સંપર્કમાં રહે તો તે પણ માયાની ચેપી અસરમાંથી મુક્ત થઈ શકે છે. બીજી રીતે એમ કહી શકાય કે બદ્ધ જીવ એકવારમાં ભક્તિનો તન્મય બને તો તે પણ તે મુક્ત બની જાય છે. એ રીતે તેઓ ધીરે ધીરે ભૌતિક દેહ ભાવના અહંકારથી અલિપ્ત બન્યા અને ભૌતિક આસક્તિથી રહિત થયા અને આત્મદર્શી પણ થયા અને તેનું મન અંતર્મુખ અને પ્રશાંત થયું. જ્યારે મનુષ્યનું મન કૃષ્ણ ભાવનામાં તન્મય બને છે, જ્યારે તે ભગવત ભક્તિમાં કરવાથી પૂરેપૂરો બદલાઈ જાય છે, ત્યારે તે શાંત તરંગોવાળા સાગર જેવો પ્રશાંત થઈ જાય છે. જો મનુષ્ય ભગવાનના ચરણ કમળની ભક્તિમાં સ્થિર રહે તો તે વ્યગ્ર થતો નથી, કારણ કે તે અંતર્મુખી થઈ જાય છે. તે તેના અસ્તિત્વની આધ્યાત્મિક પ્રવૃત્તિ પ્રત્યે જોવા લાગે છે. પ્રશાંત મનથી તે કેવળ ભાગવત સેવામાં પરોવાઈ જાય છે અને એ રીતે તે મિથ્યા દેહ અભિમાન અને ભૌતિક સંપત્તિની આસક્તિથી રહિત થઈ અને આત્મ સાક્ષાત્કાર તરફ વળે છે. કારણ કે તે આધ્યાત્મિક સમજણની ભૂમિકા પરથી બધાને જુએ છે અને પોતાનું તેમજ બીજાનું સાચું યથાર્થ દર્શન કરે છે. એ રીતે તે બદ્ધ જીવમાંથી મુક્ત થયા અને જીવ માત્રમાં રહેલા સર્વજ્ઞ પરમાત્મા ભગવાન વાસુદેવ પ્રત્યે દિવ્ય ભક્તિભાવમાં આત્મસ્થિત થયા. મનુષ્ય જ્યારે ભગવાનની દિવ્ય ભક્તિમાં પરોવાઈ જાય છે, ત્યારે તેને ભાન થાય છે કે વ્યક્તિગત આત્મા તરીકે તેની સ્વરૂપાવસ્થામાં ભગવાન વાસુદેવના સનાતન સેવક તરીકે રહેવાની છે. આત્મ સાક્ષાત્કારનો અર્થ એવો નથી કે પરમાત્મા અને વ્યક્તિગત આત્મા બંને આત્મા હોવાથી તે બધી રીતે સમકક્ષ છે. વ્યક્તિગત આત્મા બદ્ધ થવાનું વલણ ધરાવે છે, જ્યારે પરમાત્મા કદી બદ્ધ થતા નથી. માયા હંમેશા બદ્ધ જીવને પ્રભાવિત કરે છે. ઘણા ધ્યાન અને ચિંતન પછી ભગવાન સાથે એકરૂપ મનુષ્ય ભગવાનનો સનાતન સેવક છે અને તેવી પૂરેપૂરી ભાવના સાથે મનુષ્ય વાસ્તવિક રીતે મુક્ત થઈ શકે છે. મનુષ્યને પૂર્વજન્મના કર્મોનું વિસ્મરણ થયું છે કે તે કારણે તેના કર્મફળમાંથી તે મુક્ત થયો છે એમ માની ન લેવું જોઈએ.
કર્મનું ફળ તો મળશે જ, અને તે કેવા પ્રકારનું ફળ હશે એનો નિર્ણય સાક્ષીરૂપ પરમાત્મા દ્વારા થશે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જીવ માત્રના હૃદયમાં રહેલા છે, અને તેઓ બધાના પરમાત્મા હોવાથી દરેક જીવ તેમના આધારે જીવે છે એમ તે જોવા લાગ્યા. ભક્તોના 3 પ્રકાર છે: નવોદિત ભક્ત, મધ્યમ ભક્ત અને ઉચ્ચતર ભક્ત. ભગવાનની દિવ્ય શક્તિ ઉપર વધુ અવલંબે છે તથા અસ્તિત્વ ધરાવે છે એમ જાણે છે તે મહાભક્ત ભક્તિની સર્વોચ્ચ આસ્થામાં હોય છે. સર્વ દ્વેષ અને ઈચ્છાથી મુક્ત થયેલા બધા પ્રત્યે સંભાવ રાખનારા કરદમ મુનિ અંતે ભગવાનના પરમ ધામને પામ્યા. ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે મનુષ્ય ભગવાનની દિવ્ય પ્રવૃત્તિને કેવળ ભક્તિ દ્વારા જ જાણી શકે છે. પછી તે ભગવાનના ધામમાં પ્રવેશી શકે છે. ભગવાનના ધામમાં પ્રવેશ કરવાની પ્રક્રિયા ભગવાન પાસે પાછા ઘેર જવાનો જ માર્ગ છે. તેનાથી મનુષ્ય જીવનનું પરમ ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. આ રીતે શ્રીમદ ભાગવતમના 3ય સ્કંદના કરદમ મુનિનો સંન્યાસ નામના 24મા અધ્યાયના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.